હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. જય માં જોગણી નો જય હો મારી હાવનું હારું કરજે પણ શરૂઆત પહેલા મારાથી કરજે માં જોગણી. હે માં જોગ માયા જોગણી નો જય હો મારી. માં જોગ પેલા સસ્તેલી માં જોગ માયા જોગણી નો જય હો. જય માં જય મહારાજ નો જય હો. બાપા ધન જય હો. જય ગોગા નો જય હો. હે રૂપિયા નથી જોતા મારે જોગણી માં મારે જોવા ઘણી રે ખમાયો મારી જોગણી માને ખમા. ગામમાં જવાનું છે ને હજી બીજું કામકાજ છે. માતાજી મહારાજના દર્શન કરી દીધા. જલ્દી ઘેર પાછું આમ તો પાછો ડોશી બતાય કરશે. આ જો કે આજકાલના ગાડીઓ લઈને કેવા ફરી છે બધા. અત્યારે જમાનો પૈસાનો છે. પૈસો મારો પનવે છે ને હું પૈસોનો દાર. અત્યારે પૈસા હોય તો બધું હોય નકર કશું ના. ગામમાં કોઈ ઓળખા ના. હે રૂપિયા નથી જોતા મારે જોગણી માં બહુ જોવા. માં જોગણી પૈસા આલાજે માં. તું એ જોવ ને પૈસા એ જોવું. હા બોલો લાખાભાઈ બોલો. શું કરો ત્યાં દેખાતા નહીં? રો છો છો? હા બધા કામકાજમાં. તમારું શું કામકાજ છે? બે છોકરા નોકરી છે ને? નોકરી છે પણ ઘરનું ખેતી બેતી બધું સંભાળું છું. ઘેર ગામમાં આવવાનો ટાઈમ નહીં મળતો. તો આવો ગામમાં તો આવો કોઈ ઓળખતું એ નહીં તમને. હવે અમે ઓળખા કે ના ઓળખા અમે ઉંમર થઈ જાય છે. હવે તહેજ પોતે વિચાર કરજો. આપણે શાને ભેગા થયા હતા? કે આવીશું આપણે હાલ તો બધું થોડું ખબર હોય. હવે ખબર ના હોય તો કોઈ નહીં, પણ ગામમાં અભાન રાખો કોક ઓળખ. તો હું કહેતો હતો હા બોલો. આપડા પેલા મીઠામાં 500 નતા આલ્યા? યાદ છે? ક્યારે હાલ્યા હતા? હવે તેદાર ગામમાં ગોમ વચ્ચે 2 વાર થવા આવ્યો. પેટમાં દુખાતું હતું, તમને ખબર છે? હવે દવાખાને લઈ જા લેબડા નેચર. યાદ આવ્યું નહીં? આમ 2 વર્ષની વાતો ચો કરો છો તમે? પણ મી તો તમને પૈસા આલ્યા કે હવે મારા હાલ ઘેર લાવવા તેલે નહીં તો એ 500 રૂપિયા આલો મને. અલે ગામમાં કોના પૈસા રહેશે ને કોના રહી જાય? ભલે જેના રાખ્યા હોય ને કોઈના રહી ગયા હોય એવો હતો નહીં, પણ મને 500 આલો ને. મારા 2 વર્ષના બાકી તો મારા પાસે. હા આલી શું વળી કોઈ ગોમ છોડીને તો થોડા નાઈ જવાના છીએ. પણ હવે હાલી દીધા હોત તો સારું હતું. મારે તેલ લાવવું હતું. હેડો આલી શું એ તો ખર્ચો જતા હોય જજો. એ લાખાભાઈ વાત કરો. હવે તારા હું રહી જાય છે? લાય પૈસા હાલી લાય. 500 રૂપિયા હાલો છો? કશું નહીં. જે બાકી હાલવાનું કરો. હું ભીખ માગ કરો છો. તમને ખબર છે મારા છોકરાને 50,000 પગાર આવતા 500,000 રૂપિયા હાલી છું. છોકરાને 50,000 પગાર હોય તો ભીખ માંગવાની શું આવે છે? એ તો હાલી છું. જવાન કરજો પછી જવાન કરો. 500 હાલો કે પણ નહીં હોય રૂપિયો નહીં હોય ને કરવાનું કરો. જો 500 હાલવા પડી છે. અમે 1 રૂપિયો હાલવા નહીં વાંધો. બેટા ये कालू क्या बापा साल जो हम भाई ना बो ले पाछो घना दारे पाछो पेलो मप्पो આવે છે પેલાના આગળના પૈસા હાલતો નહીં અને પાછો આજ આવીને પાછો મફત હોક છે. ઘણા દાડા આવ્યા તો પગલાને વેટો કરી દેવો છો. આ ફૂલ આવ્યો છે દુકાનમાં જોવા આવી જાય. એ બાબા ચંપલ બંપલ સારો આવ્યો છે. આ નહીં ચાલે.
પેલો હારો. એમને હું ચંપલ ફેરવા મંડી પડે છો આ બૂટ તૂટી જાય ચંપલ લેવો છે. પેલા બાકીના પૈસા આલો પેલા આલીશું વળી. હું આલીશું આ હારું લાવ્યો છે. પણ લેવું છે હું એમને હું બોલો પણ હું આલું છું એમને હું ફેર ફેર કરો તમે પેલા મારા ડોશી ઓલે ચોલ્લા બલ્લા આવતા. પૈસા પર રોકડા આલા પછી જુઓ બાકી નહીં રાખું તને ખબર છે કુના ગામમાં રાજા કુના રહી ગયા? મારો છોકરો 50,000 પગાર દાડા તારા પૈસા આપી દે તો આ ડોશી માટે તેલની બાટલી આલી દે, પેલા ચોલ્લા આલી દે, બીજું નવું શું લાવ્યો છે? નવું તો બધું હું લેવું અને પેલા તમારે? ચંપલ અસર સેન્ડલ આ મારા તૂટી ગયો બૂટ. લેવો બૂટ તો તમારા વાપના નહીં ચંપલ તો મંપલ પર બીજું શું લાવ્યો છો? શું આ બધા આઈટમ તો હું લેવું જ તમારે બોલો પણ પેલું તેલનું ડબલું લાય. એટલો ભાવ વધી ગયો પાછા હા, જે- એટલો ભાવ નહીં પેલા પૈસા આલીશું તોય જતા નહીં રહીએ અમે. તો 1000 પેલું પડીકું કેટલા વાળું છે? વસ્તુ પીવાનું. હારું તો કાં હું પૈસા લઈને આવું છું. પૈસા તો લાવો પેલા પૈસા લાવો બાકી ના પૈસા લઈને આવું છું. રાજુ તે લે. પોલા પોલા લે, આ દર વખત ચોલ્લાના- પોલા આ ચોલ્લાના તેલ રાખ. હું આ પૈસા લેતા હું તને આલી દઉં. ચાના આવે છે લાગે હવે હું આ ઘેર જઈને પૈસા લઈને આવું છું. નહીં આવતા તો સોડીઓ પાડી નાખે દર વખત પોલા પોલા કરત તે હા હું જવું હો? હા લાવ હું વાટ જોઈ રહ્યો છું હા. જો કે પૈસા પૈસા કરી રહ્યા છે. ગામમાં કુના રાશા કુના રહી ગયા? આયા છે પૈસા પૈસા કરી. બાબા ગલ્લામાં બે હું પછી આવું મારા પર જવાન નથી પાંચ જવાન છે તો હું આવું છું તેમ ગલ્લામાં કોઈ ભાઈબંધો આવું ના શું થયું બાબા હું આવું છું એમાં કંકુટી નહીં કરે હાથ ગણું કહીને આવું મારે જમવા તો જવાનું હતું બાબા અરે જમવા પછી તું જા તું રખડ રખડ આખો દાડો કરે છે હવે જલ્દી આવજો પાછા હા જલ્દી આવું છું હું પાછું બાકી બાકી કોઈ હાલતો ના હા કોઈ નાલ બાકી હું પાછું ભાઈબંધો કહેતો ના કે તમે તોડી ના આવો નામ યારું કોઈનું બાપા હા જો બાપો તો કે તળિયો તોડી કાઢ્યો માર તો આઈ બની છો ભાઈ બને મારે જમવા તો જવાનું છે બાપુ છે ને એટલે આવું તો સારું છે મારે જમવા ભૂખ જબ્બર લાગી છે શું કરે છોકરા? કોઈ નહીં બોલો બા પાણી પાણી ખા. પાણી તો હાલ જ પટી ગયું પીવું હતું બા હા તડકે હેડી આવે તો તાપ તાપ થઈ ગયું છે. બોલો શું ચાલે અને શું છે? શાકભાજીમાં કોઈ છે? શાકભાજીમાં ડુંગળી બટાકો છે 1 કિલો બટાકો કરી દે ને 1 કિલો ડુંગળી કરી દે. અંબા આ તેલ લાવ્યો કું તું ડબલું ઓહો તેલ લાવ્યો. હું કઉ છું આવો આપણે અઠવાડિયે બધું કરિયાણું લાવવાનું છે આ પૈસી જ લઈ જવાનું કશો વાંધો હો નહીં. આમ ભૂલ ના થાય હા કશો વાંધો નહીં. અને બા વાત કહો તમે વિડીયો જોયો તો વચમાં પગ તમે દીભેરા હતા ગામમાં મોદે કીધું હોય જીભેરા. મારા પણ વિડીયો પડી રહ્યો છે ના હોય આમ જબ્બર માર્યા હતા મને તો કહો કોઈ મારતું છે મફાન કોઈ મારતું છે? મફાબા હા માપા વિડીયો પડ્યો તો આ માર્યા હતા ને રહ્યો નહીં થયું હોય તો વિડીયો તો હજી આ ગામમાં કોઈ મફતલાલ નું વગડી અડાડે એવો નહીં. કોલા ના હતા ડાર છો ને દીભેરી કાઢ્યા તો મન તો કોઈ જીભેરતું છે? હું કોણ દીભેરતું હા છોકરા વાત કહો. હા. વિડીયો ભલે જોયો હોય પણ ડિલીટ મારી દેજો. ગામમાં કોઈને જોન ના થવી જોઈએ કે મફતલાલ નું માર્યા હતા. હું તો ડિલેટ મારી દે પણ ગોમ ને ને તો કોઈ જાતો તો કોણે જોઈ લીધો વિડીયો મારે તો ડિલેટ હું મારી દેજો. યાર ડુંગળી આવજે કિલો કિલો બટાકો આપ. કિલો ડુંગળી બટાકો એ મફાબા હું બેઠો ને ગલ્લામાં છોકરા મોઢું આડું થઈ ગયું લાગે ઉપર આવશે. આ આલુ શું આ હું લે રોકા લે હા મોઢું આડું થઈ ગયું. આ એના કેટલા ગલ્લા બાકી લ્યો તો ગોમમાં ઘેર ગલ્લા બાકી વધી ગયું છે તમારે આની શું વળી? હું હાલી રહ્યું ગામમાં કોને ગામમાં તો નાખ્યા, કોને નહીં આલ્યા? કોમ નો કે બાપા છોકરાને સરકારી નોકરી એની આબરૂ જાય છે પૈસા તો કે હપવું તો ફૂટસો કોઈ શકે જો પૈસા જમીન વેચી હમણાં એના પૈસા નોટ આવ્યા છે ગલ્લા હવે તમારે એ તો આવો વળી ગયો. તારે આને બાકી લ્યો તો બધા હાલ દેતા તો શું થાય તમારે કેજો આની શું ગામમાં કોઈને નાખ્યા? કોઈને નાખ્યા કે? કોઈના રાખ્યા નહીં પણ હાલમાં બાકી છે બધા પૈસા ગલ્લા ગલ્લા કુંદું રહી ગયું, કુંદું રહે. આની એમની તો દુકાન આબરૂ જાય છે તો રાતે કિલો બટાકો નાખ, નાખ. બે વાળી પંચાયત બીજી કરે છે. પંચાયત ને કા ગામમાં વાતો થઈ તો આમ તો કિલો કિલો કર. હા હા કિલો જ કરું અડધા ના પૂછવાનું પાછા કોઈ જોવું છું બટાકો. ઓહો પૂછ્યા કરતા ના બાબા
જે મેં પણ આનું આલું છે તો હું લેવું બોલો પણ ઉભા રહો તોલવા તો દો ઉતાવળ ભાઈ આટલી બધી છોકરા વાર ના હોય. લેડો પૈસા તો આલો એને મેડી નાખ્યા તો છોકરા પૈસા લઈને આવું ઘેરથી. હા ના પેલા પૈસા લાવે ઘેર થી દે વાત પૈસા લાવ પેલા છોકરા બહુ ઉઘરાણી કરીશું તું તો. ઉઘરાણી તો કરવી જ પડે કે પૈસા લાવ પેલા તારો બાપ ને તો બોલે તું તો બહુ પાવર કર્યું છે. તે બાપો જ ના બોલ હું એ ના બોલું જા નહીં યાર પૈસા અમે જોવા જેવું તો હું જોવા જેવું થાય હું છે ટણ્યું ના કરે દેવાય મને તોણી ને હા એના મોટે છે હું કરી છે બાબા છે મારી છે અલે પૈસા હાલતા ને બાકી લઈને આઈને આવી ગયો ગલ્લામણી તારા મગજ જેવું છે આટલે 9 લાખ ને કાકા ન રહી ગયા ખબર ના પડે પૈસા હાલ દી આપો અલે હે જો કજી ઈવન જો ઈવન ઓકાતો તાવ જજી મોહનમ જવા થયા હવે હું જપતા નહીં આટલી ઉંમર લાગે આ છોકરો મોહનરી બચાઈ છે પેલા ઓણ સમજાય તું ડોહાના આ તો એના છોકરા ના આપણું મગજ જેવું નહીં ઓહનો આદી બખારો કરીને તું ઈવન છોકરા ના આપણું આપણું આ તો ઈવની હા કેમ આ દે કન આ બટાકો ડુંગળી બટાકો લીધે લઈને જતા રહો પૈસા લાવ પૈસા એને હું ના દા દઉં પૈસા નહીં આવે પૈસા મૂકો ઘેર જઈને હું હાલું છું હું લઈ આવું છું એમાં મને હમો થઈ ગયો મારી વાત તો પર ગોમમાં બધા મારું છું ઓન તો તું કઈ દે પૈસા આલ દેવા પૈસા જોવા જેવું થો હમણાં હાલ તો આ તો કાઢી નાખેલું તો ગોમમાં પૈસા લો રે લાય ઘેરથી લઈને આવું છું. તેલેની મળો તેલેની મળો ઘેરથી પૈસા લઈને આવું. નેકળો તેલ લાય. પણ તેલ હું લાવ્યો. પૈસા લઈને આવો ગલ્લો એ કારું હું યાર તું યો ગોમો કાઢી નાખેલો મોન છે પણ મારી વાત તો તું ઈવનવા દેવું યાર મારી વાત તો આ છોકરા આપણું કાઢું બાપરાને છોકરો બાબો કમાઈ પૈસા લાવે એ છો દુકો 1 રૂપિયા નહીં આલતા ગોમો કંજૂસ માંથી કંજૂસ બધા ગલ્લે હોય બધા માંગતા જ હોય છે બાકી જ બોલતા હોય છે બિલ બધા ગોમો બે જણ થી બેરાવ કરવાનું હાલ લેજે જે મને આલજે ગલ્લેથી બે આબુ આલજે મારા વહુ બેટા હા રોટલા બોટલા થઈ ગયા કે નહીં ના ના ભાવ કરવાના છું બસ એટલી વાર છે ભૂખે લાગી છે હા હવે રોટલા કરું છો આરે ઝડપી કરજે બેટા જે ભૂખ લાગી છે હા યાર તો શિકાર પેલો પગલો શિકાર શાંતો જતો રહ્યો છે ને આ ડીજે મારા પડી તો ઓર્ડર પડી જોયો તું ભાઈ શાંતિ કેમ ઘેર ટાળ કર ઘેર ભાઈ બનાવી ગયો તો તે રજા છે શાંતિથી બેહમ ચોટી પણ એને બોલાયો તો રજા હતી એટલે કે હવે આવજે કેમ ભેગો થઈ જશે મતી ભેગો થવા જો ને ઓ બેટા શું કરે બેટા કોઈ નહીં જતો બજારમાં જતો ભાઈ બંને ભેગો થવા જતો તે આખો દાળ શું ખર પર રજા હોય તો ઘેર ઊંઘી રહેતા હોય તો ભાઈ પણ ઘેરે હું કરે બોલો સારું હેડ જે એક કોમ પડ્યું છે તારું શું હવે હું કહેતો તો આ તાર ભાઈ રહ્યો ને ભગો હા. તે આજે બહાર ગયો છે તે આ ડીજે નો ઓર્ડર હતો તે પડી રહ્યો તું જોઈ છે તે ના બાબા મને ના ફાવાની જીધું એટલે બેટા હીખો તો કોમ આવશે પણ આ મને લગાડે ફાવા જ નથી ત્યાં હેડાવાનું મને પેલો ગોમનો કાર્યો એને હું કીધું તું લે હું બટાકોના તને ડુંગળી બટાકોના પૈસા આલી દઉં છું પણ આ તો નેના મોટા ને આજ તો માર્યું છે હે ગોગા બાપા હે માતાજી હવનું તો સારું કરજે પણ શરૂઆત મારાથી કરજે હાય એવું દુખાય છે આમ કોને કહું હાય હું ના તો કહું છું મને ફાવા ના બાબા બેટા હવે ઓર્ડર લઈને હું બેસું છું ને હવે કશા હ કોણ અને ઓર્ડર વાળાનો ફોન ઉપર ફોન આવે છે તે બોલાવો પેલા ને બાપા બાપા હવે ભાઈ આવો ઓ બેહો બે હાય અને આવશે મારા રીતના હેડો છો આ થોડું પગ ખાઈ આવતી રહ્યો બાબા અને આ શું થયું આ બધું આ રોડ ઉપર ભાઈ આવતો હતો તે પગ ખાઈ ગયો વાટીમાં આવી ગયો તે ભૂઈ પર ના ના ભાઈ આવી રીતના તો પખાઈ જાય આટલું બધું વાગતું હો ખાઈ ના જાય પગ અલ્યા ભાઈ આવી રીતના પડો તો ના વાગ માવ ફોન પર શું થઈને આયા તે આટલું બધું આ તો બગાડીને આયા ડોશી પાણી લાવજે અરે પણ મારી સવા બાળક શું થયું તો પગ
લે પોણી ઓટીમાં પગાઈ ગયો અને આ બધું કરીને આવ્યા છો તે ગુલેટે મારી જતા પેલો રોડ અત્યારે આવતો તો તે રોડ ગરમ થઈ ગયો પલટી ખાઈ ગયો પણ તો ડોહા તમે પાડતા નહીં આમ કપાળમાં વાગ્યું છે તમારા ભાઈ આવી રીતના ખરા તરકશો રખર કરો છો અને તમારે તો શાંતિ છે છોકરાને ગવર્મેન્ટ નોકરી છે હવે હું જોવો છે તમારે શાંતિથી આરામ કરતા હોય તો શાંતિથી આરામ કરતા હોય તો આખો દારો હું ફર કરો છો અને કેવું જો પડતા નહીં સમુરતા ઘેર રહેતા હોય તો જો તમે આમ થમ ગોથા મારશી ના ના આવા સારું પછી બોલે નહીં હું ગામમાં બોલે નહીં અરે ટીકા છે બોલ બોલ કરો બધો આમાં બાપુ પડીને બોલી કે ક્યાં ના આવી નોકરી થી બેટા આવી કામ બોલાવો તો ગામમાં ફરવા જવું હતું કેટલા એ બેટા પાણી લાવજે લે પાણી પી બોલ સબ આપવાનું થયું આ બાજુ તને બોલાવો તો તારા હારે નોકરી રજા હતી કા હા એટલે મેં કીધું લાય ટીકા બોલાતા ગામમાં બે જણા ફરીએ ના બેટા શું ફરવા જો આપ જો કામ આ ભાઈ આ પડીને આયા છે ને એ પડીને આજ માં બાપોની દવાખાને લઈ જવા છે ટીકા 100 પડીને આયા રસ્તામાં ઈકર જો રખર કર્યું છે ને આ ઓટીએમાં કે પગ આવી ગયો તો આ કેટલું વાગ્યું છે તો તમારી ઓની તો ગામમાં રાર બૂમ છે હવે હું થયું ભાઈ આ તો હું હતો એટલે ને કાજે તારે ઉપર થતા આવે વચ્ચે હા આ તો પેલા કાર્ય મારવા લીધો તો ઓન તો મેં સૂટા પર આયા છે આ શું કાર્યો મારવા લીધો હા કાર્યો ઓહો. શું કાર્યો મારવા લીધો લે ડોકુલા હેડ ડોકુલા પણ મારી વાત તો આપણો સમ મારવા લીધા એ તો પૂછો શું મારવા લીધો કે હવા બોમ્બમાં જોય છે ને જેન તે ગલ્લે બધા બાકી લઈને આવતા રહી છે પૈસા કોઈ નાલવા રહેતા નહીં ભાઈ આ છોકરો કે હા વાત સાચી છે એ હાચી. બે જવાબ છે શું વાત છે? બેટા હું હતું કે છે બે જેવું કે છે બાબા, ઓન તો મારવા લીધા હતા પેલા કાર્ય રોડ પર ઘરે હતા ને. આ જો આ મોટો સોલો છે ને એમનો નહીં સોલો નહીં વાત સાચી છે એ તો હું હતો એટલે ને કાર્ય તો ઉપર જતા રહે 22-5 જતા રહ્યો હતો હમણાં તાનો કાર્ય એવા મારવા લીધા હતા ને ઓમ લાફા બાપા આ મોઢામાંથી લોહી પડતું ન હોવાનું તો ઓહો, તે એટલું બધું થઈ ગયું તો અમારે તો કોઈ સમાચાર જ નહીં હે એ તો હારું થયું તે હું જતો રહ્યો ને કાર્ય નહીં પતાઈ અને શું કારણ થયું હતું? શું થયું હતું તે? શું થયું ખબર હે? અરે ગલ્લર ડુંગળી બટાકો લેવા જતા હા હા તે એક ડુંગળી બટાકો લેવા જાય ને તે ઓવન બાકી માંગ્યું તે કાર્ય એમ કે તમારા આગળના પૈસા બાકી છે એ પેલા લો ને આજનું બાકી છો લઈ જતો તે ભાઈ તમારા પૈસા તમે આટલી બધી ઉકા કંજૂસી કરો છો અને ઉપરથી બાકી લઈને કાર્ય દાદાગીરી કરતા તારે કાર્ય મારવા જોઈએ એટલે કાર્ય મારે ના મહારાષ્ટ્ર તારા સાપ પતાઈ દેતા તો હું હતો તે ઓમ બચાયા મારવા દેવાના હતા ભાઈ તમે સેવા માણસ છો આ જોજો આ છોકરો ગવર્મેન્ટ નોકરી છે તમારા હું ખોટ છે ઘેર બધું છે શું નહીં તમારે જમીન જાયક બધું છે અને- પૈસા આટલી બધી કંજૂસી કરો છો અને કાર્યો તો કાર્યો અને પેલો પપ્પો રે ને પપ્પો એના ગલ્લતીએ તેલનું ડબલું લઈને આવતા રહે સારે અલ્યા ભાઈ તારો છોકરો તો તેલના ડબ્બા લાયેલા છે તારે ગેલેરી શું કરવો તો આ ડોહલું તો સર જેવું ઓન નહીં આ લસણો તો રૂડું છે ના ના ઓછું નથી આ ડોહલું નંબર હા નથી ઓય ગામમાં બધી વસ્તી વાતો કરે છે કે મફોબા કંજૂસ છું ગામમાં તે કંજૂસ જ કરે તો હું કોમમાં જાઉં જેટલે કરે એટલે કર કે તમાર ભાઈ તો કંજૂસ છે કંજૂસ તો તે કા ભાઈ ખાવો ટેકર ટીકો મહિનો યાર આ સરકારી નોકરી આટલી છે સારો પગાર છે હવે સુખ શાંતિ ઘેર બેઠે બેઠે ખાતા હોય તો જમીન જાયક બધું છે એટલો તો વાત છે હવે 10 વીઘા જમીન છે ને આ ડોવો છે ને હવે છોકરા નોકરી છે ઘેર બેઠે બેઠે ખાવાનું જ છે કે? છોકરા કોઈ ખૂટ જ નહીં તો શિખર હું છે શિખર એ આટલી બધી હું કંજૂસ વેરા કરે છે ઓન તો દવાખાને નહીં લઈ જવા હતો નહીં લઈ જાવ હવે પડે કરું છું ને તે ખબર નહીં ઘેર તેલનો ડબ્બો ચલા ભરેલા 3 દવા લાવ્યો છું હમણાં અને ઘેર આવ્યા માટે માર ખાઈને આયા તમે છોકરા હું લેવા ગયો તો 1 મહિનો કો વધારે હેડે એના માટે હું મામા પણ પૈસા લઈને જવું પડે કે ઘેર નતા પૈસા માગવા તા તું તારું એટલા બધા ઓલા કંજૂસ વેરા કરો છો જીવ કા સણકાવું છે સણકાને તું કરે તમારો સણકાવે? ના ના કોકની સોની નાખે તો ઉડા ચા ના ના વધારે મારા દારૂ હતું મારે હવે તો સારું જ હતું ખબર પડે હજી વધારે મારે તો આ બધી બધું આવે છે ગામ વાળા બધા કે ટીકા કરી છે ખબર છે ગામમાં જઈને એટલી વખત ટીકા કરી છે તો તમારા ભાઈ આવા ને આવા આટલી બધી કંજૂસ અત્યારે ઉભા, હવે બોમ્બે શું થયું ઉપર આપણે છે ને છોકરો બોકરો મોટો થયો અને હવે છોકરાનો વિચારવું પડે વાત સાચી બેટા. હોય અને વાતને કંજૂસા વેરા કર્યો હાલે ના કરાય છોકરાની ઇજ્જતનો સવાલ હોય ને આ તો વાત સાચી છે બેટા હવે આટલી ઉંમર તું જેનો છોકરો તોય આમ છે. અને આટલા તુજે કેટલી ઉંમર છોકરાના શિવશેવડી ઉંમર કેટલી ઉંમર થઈ તોય છોકરાને મને દવાખાને લઈ જા પગ સોલાઈ ના ગયો તમને દવાખાને નહીં લઈ જા પૈસા હું આલું એ તો ગણ. હવે લઈ જા દવાખાનું બતાવે ફોટો બોટો કરીને જોઈ લે પગ બગ આ તો ભાગી ગયો ને
પણ કેટલા કંજૂસ વેરા કરું છું અને દવાખાને કોણ લઈ જાય ના ના ફાટા મોઢાથી જો મિત્રો આવું હું કરું છું એવું તમે ના કરતા. આ કંજુસાઈ જેવું કર્યું છે કે અત્યારે છોકરો કમાતા હોય તો એ ડોહા બધું લેવું બધું ખાવાની જ વાર રાખવું પણ આવું કરવું નહીં. એટલી ઉંમરે શાંતિથી મા બાપને હાચવવો અને સેવા થાય કરવી. અને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.